ખંભાળિયાના ધરમપુર જીઆઈડીસીના સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીના કોલસા ભેળસેળનું કાળા કૌભાંડનો પર્દાફાશ કરતી એલસીબી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા કંચનપુર રોડ પર આવેલ ધરમપુર જીઆઈડીસીમાં આવેલ સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં થોડા દિવસ પૂર્વે એલસીબીએ શંકાસ્પદ કોલસા ભરેલ ટ્રક ઝડપાયો હતો, જે પ્રકરણ કોલસાના ભેળસેળમાં એન્યુ કૌભાંડ સામે આવ્યું છે। જીએસસીએલ કંપનીના કોલસાના ભેળસેળ મામલે પોલીસે જામનગરના દિલીપ લખમણ આડોદરા, મુન્ના કનસી ભુરિયા, નરસિંહ મુનાભાઈ વાઘેલા, હનીફ આદમભાઈ લોરુ, સોઢામણા સેતુલ જાદવભાઈ ખરા, ખંભાળિયાના મનોજ સૌજીભાઈ કંજારિયા, મિતેશ પ્રેમજીભાઈ નકુમ અને ઇન્ડસ્ટ્રીના ભાવિક વિનોદભાઈ કંજારિયા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે ડીવાયએસપી માનસેનાએ આપીને માહિતી આપી। બ્યુરો રિપોર્ટ મુસ્તુફાડી સુમુરા। દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જે નાયરા કંપની આવેલી છે ત્યાંથી સૂત્રાપાડા ગીર સોમનાથ ખાતે જીએચસીએલ કંપની આવેલી છે। આના અંતર્ગત જે પેટકોક છે તેનું એક ટ્રાન્સપોર્ટનું કૌભાંડ એલસીબી શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાઓ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ જે ઇસ્યુ છે એ રીતનો છે કે જે ભેળસેળ પેટકોક જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તેમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ જે કંચનપુર જીઆઈડીસી ખંભાળિયા ખાતે આવેલી છે તેમના દ્વારા જે પેટકોક છે તેમાં લો ગ્રેડનો જે કોલ છે તેને ભેળસેળ કરી અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવેલું છે। આમાં જે બાતમી હતી એ અમારા એલસીબીના એએસઆઈ સજુભા જાડેજા, દાડુભાઈ જોગલ તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમૂર, સહદેવસિંહ જાડેજા તેમને એક બાતમી મળી હતી। તેના આધારે તેમના દ્વારા કંચનપુર જીઆઈડીસી ખાતે જઈ અને આ કંપની જે આવેલી છે તેમના દ્વારા જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તે ચેક કરવામાં આવ્યું અને એમાં એફએસએલ અધિકારી છે તેમને રૂબરૂ બોલાવી અને આ જે મુદ્દામાલ હતો તેને એફએસએલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને એને અનુસંધાને ત્યાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન જ્યારે એફએસએલમાંથી આપણને પૂછતા કરવામાં આવેલ એના અનુસંધાને એવું જાણવા મળેલ કે આ જે જથ્થો છે તેમાં ભેળસેળ મળી આવેલ છે। તેના અનુસંધાને આપણે જે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સર છે, જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાડા સરની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોયલ સાહેબ તથા આપણા પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને તેમની ટીમ દ્વારા આમાં તપાસના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 6/11/2025ના રોજ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ જે કૌભાંડ છે તેમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને 67,50,629 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે, લો ગ્રેડ રફ કોલસો છે, પેટકોકના અલગ અલગ જથ્થા છે, તદુપરાંત જે લોડર અને 5 ટ્રકો છે, સીસીટીવી કેમેરા છે અને 4 મોબાઈલ નંગ છે, આ સામેલ છે। આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને 8 આરોપીઓ છે, જેમાં જે દિલીપભાઈ ઓડેદરા કરીને જે છે એ આમાં મુખ્ય સૂત્રધાર છે એવું જણાઈ આવે છે। તે આકાશ ટ્રાન્સપોર્ટ છે તેમના માલિક છે। 5 કુલ ડ્રાઈવરોને અટક કરવામાં આવી છે। તદુપરાંત ભાવિક કણઝારિયા કરીને છે જે સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના માલિક છે, તેના વહીવટકર્તા છે। આમાં જે હકીકત છે એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક્ટ છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને। સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પેટકોક છે તેને લો ગ્રેડના કોલસા સાથે ભેળસેળ કરવામાં આવતી હતી અને એ જે માલ છે જીએચસીએલમાં તેમના દ્વારા આપવામાં આવતો હતો। આમાં કુલ મળી અને લગભગ અત્યાર સુધીમાં અમારી તપાસમાં 8.5 લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મિલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો। આગળની જે તપાસ છે એ પીઆઈ કે ગોયલના એલસીબી ચલાવી રહ્યા હોય।